સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગમાંથી હું ડૉક્ટર પ્રશાંત વાડીકર આપ સૌનું સ્વાગત કરું છું. એસવાયબીએ એકમ એકમાં જે નાણાંની વ્યાખ્યા અને નાણું અને અવેજી નાણુંનો ખ્યાલ છે તે અંગે આપણે થોડું ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો શરૂઆતના સમયગાળામાં જ્યારે નાણાંનું અસ્તિત્વ ન હતું ત્યારે વસ્તુ વિનિમય પદ્ધતિ એટલે કે જેને બાર્ટર સિસ્ટમ કહેવામાં આવે છે એ પદ્ધતિ અસ્તિત્વમાં હતી. હવે એ પદ્ધતિ જ્યારે અસ્તિત્વમાં હતી તો એ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ હતી જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે પહેલી મર્યાદા એ હતી કે દ્વિપક્ષીય માંગનો અભાવ. દાખલા તરીકે કોઈ એક એવું ગામ હોય કે જેમાં દરેક વ્યક્તિ શાકાહારી હોય અને દરેક વ્યક્તિ શાકાહારી એટલે કે વેજીટેરિયન હોય અને એવા ગામમાં કોઈ વ્યક્તિ માંસ વેચતું હોય, મછલી વેચતું હોય કે ઈંડા વેચતું હોય તો એ વ્યક્તિ કેવી રીતે વસ્તુનું આદાન પ્રદાન કરી શકે? કારણ કે અહીં તો દ્વિપક્ષીય માંગ નથી. કારણ કે જે શાકાહારી લોકો છે તેને માંસ નથી જોતી, તેને માછલી નથી જોઈતી. તો આવી સમસ્યાઓ ઘણી બધી વસ્તુઓમાં આવે છે. આ માત્ર એક ઉદાહરણ છે. બીજો છે એક સમાન મૂલ્ય માપનનો અભાવ. હવે દરેક વસ્તુની એક કિંમત આવે છે. હવે આપણે જોઈએ કે ફળો શાકભાજી તો એના ડઝનમાં એકમો હોય છે. દાખલા તરીકે કેળા ડઝનમાં મળે છે, ઘણી વસ્તુઓ નંગ પર મળતી હોય, ઘણી વસ્તુ અનાજ જેવી વસ્તુઓ છે જે જથ્થામાં મળતી હોય છે, જે પ્રવાહી વસ્તુઓ છે એનો એકમ અલગ છે, જે લીટર છે, એવા અલગ અલગ વસ્તુઓ છે. તો એના માટે એક સમાન મૂલ્ય કેવી રીતે સ્થાપી શકાય? હા, આપણે પૈસામાં તો આપણે જોઈએ છે કે આપણે તેલનો ડબ્બો લાવીએ તો 5 લીટરનો તેલનો ડબ્બો હોય તો એના એટલા ભાવ હોય, કે પાણીની બોટલ 1 લીટરની હોય કે 2 લીટરની હોય તો એનો એક ચોક્કસ કિંમત હોય છે. તો પ્રવાહી કોઈ પણ આવી રીતે કોઈ પણ વસ્તુનું માપન હોય, દાખલા તરીકે અનાજ હોય તો તેના કિલોગ્રામ પર ભાવ હોય. તો અહીં પૈસાના લીધે કે નાણાંના લીધે એ મૂલ્યનું માપન શક્ય બને છે, પણ બાર્ટર સિસ્ટમ કે વસ્તુ વિનિમયમાં છે આ પ્રકારના મૂલ્યનો માપનનો અભાવ હતો. મૂલ્યની વહેંચણીનો અભાવ. ઓબ્વિયસ કે જે બાર્ટર સિસ્ટમ હતી એમાં મૂલ્યની વહેંચણીનો પણ અભાવ હતો, કે એ વસ્તુ આપણે કેવી રીતે કોના સુધી પહોંચતી કરવી, વ્યક્તિથી વ્યક્તિ સુધી કરવી, એ પ્રકારની સમસ્યાઓ પણ આવતી હતી. એ ઉપરાંત મૂલ્યના સંગ્રહમાં પણ મુશ્કેલી આવતી હતી. દાખલા તરીકે આપણે અનાજ છે તો અનાજને કેટલા વર્ષ સુધી સંગ્રહી શકાય? એ દૂધ છે તો દૂધની સંગ્રહ શક્તિ તો ખૂબ જ ઓછી છે, 1-2 દિવસમાં તે દૂધ બગડી જાય છે. શાકભાજી છે તે અઠવાડિયું ચાલતું નથી. તો આવી સમસ્યાઓ આવે છે. હા, અને આ મૂલ્યની વહેંચણીની વાત કરીએ તો મૂલ્યની વહેંચણીમાં એક બાબત એવી આવે છે કે આજે આપણી કરન્સી નોટ છે એ 500 રૂપિયાની હોય, 200 રૂપિયાની હોય, 100 રૂપિયાની હોય, 50 રૂપિયાની હોય, એવી વહેંચણી થઈ શકે છે. પરંતુ આપણે જો કોઈ પશુને માની લઈએ કે પશુ નાણું છે, તે પશુને આપણે કેવી રીતે વહેંચી શકીએ? એનું સબ ડિવિઝન, એનું ડિવિઝન કેવી રીતે કહી શકીએ છીએ? એ રીતે મૂલ્યની વહેંચણીના અભાવનો પ્રશ્ન ઊભો થાય છે. આ ઉપરાંત વિભિન્ન સોદાઓમાં પડતી મુશ્કેલીઓ. આજે આપણે લોન લઈએ છીએ તો લોન આપણે ઇન્સ્ટોલમેન્ટમાં ચૂકવીએ છીએ. આપણે એડવાન્સ પેમેન્ટ, પોસ્ટ પેમેન્ટ કરીએ છીએ. ઘણીવાર એડવાન્સ પેમેન્ટ કરીએ તો ડિસ્કાઉન્ટ મળે છે. ઘણીવાર આપણે વ્યાજ સાથે પૈસા ચૂકવીએ છીએ. આ પ્રકારના વિભિન્ન જે સોદાઓ થાય છે એ નાણાંના લીધે શક્ય બને છે, પરંતુ વસ્તુ વિનિમયમાં આ શક્યતા ઓછી છે. સેવાના વિનિમયમાં મુશ્કેલી. દાખલા તરીકે સેવા હોય, કોઈ ડાક્ટરી સેવા હોય, કોઈ શિક્ષકની સેવા હોય, તો એની અવજમાં કેટલું અનાજ લેવું, એની અવેજમાં કેટલું તેલ આપી શકાય, તો એ પ્રકારના ચોક્કસ એકમનો અભાવ એ વસ્તુ વિનિમય હતો અને એટલા માટે જ નાણાંની શોધ થઈ. હા, આ બધા નાણાંની શોધ તમે જોઈ શકો છો. અહીં કોઈ પથ્થર પર અમુક ચિહ્નો છે, પછી ધાતુઓ પર અમુક ચિહ્નો આપણે જોઈ શકીએ છીએ. ધીરે 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 કરીને આવી રીતે નાણું અસ્તિત્વમાં આવ્યું છે. એક સાઈડ પર તમે એવું પણ જોઈ શકો છો કે એક તરફ પશુ છે, એક તરફ સોના ચાંદીના સિક્કા છે. તો આવી રીતે શરૂઆતમાં નાણાંની
જે શોધ હતી એ આવી રીતે કરી ગઈ. હવે નાણાંની આપણે વ્યાખ્યા જોવાની છે. એમાં પરંપરાગત જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા 3 પ્રકારે છે. એમાં એક સ્વીકૃતિ આધારિત વ્યાખ્યા છે, એક્સેપ્ટેબિલિટી ક્રાઇટેરિયા જેને કહેવામાં આવે છે. સ્વીકૃતિને આધારે વ્યાખ્યા છે. બીજું કાર્ય આધારિત વ્યાખ્યા છે. અને સ્વીકૃતિ અને કાર્ય આધારિત એટલે કે એક્સેપ્ટેબિલિટી અને ફંક્શન આ બંનેઓને કમ્બાઈન કરીને વિસ્તૃત વ્યાખ્યા પણ આપણે જોઈશું. હવે સ્વીકૃતિ આધારિત વ્યાખ્યામાં વોકર કહે છે, આ સ્વીકૃતિ આધારિત આ વોકરની વ્યાખ્યા છે એ કાર્ય આધારિત વ્યાખ્યા છે. એ નાણું એ જે નાણું કરે છે. દાખલા તરીકે પંખો, તો પંખો શું કરે છે? પંખો હવા આપે છે. આપણે પંખાની વ્યાખ્યા એવું કરી કે પંખો એ સાધન છે જે હવા આપે છે. ઓકે, આ ઇયરફોન શું કરે છે? તો ઇયરફોન એ સાધન છે જે આપણો અવાજ બીજે પહોંચાડે છે. તો એ એની વ્યાખ્યા થઈ. તો નાણું શું છે? જે નાણું કરે છે તે એવું વોકર કહેતા હતા. સેલિંગમેનનું એવું કહેવું છે કે નાણું એ જે સ્વીકાર્ય છે. હવે આ સ્વીકૃતિવાળી વ્યાખ્યા આવી ગઈ. જે સર્વ સ્વીકૃત છે એ નાણું છે. ન્યુલિન બંનેઓને ક્યાંક ભેળસેળ કરીને કહે છે, બંનેઓને મિક્સ કરીને કે બંને સ્વીકાર્યતા અને કાર્યના બંનેઓના ક્રાઇટેરિયાને ભેગું કરીને કહે છે કે જે સર્વ સ્વીકાર્ય છે અને વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરે છે તે નાણું છે, આવું ન્યુલિન કહે છે. હવે આ બધી વ્યાખ્યાઓમાંથી આપણે એક વિસ્તૃત વ્યાખ્યા જો જોઈએ તો નાણાંની વિસ્તૃત વ્યાખ્યા અહીંયા છે કે જે વસ્તુ વિનિમયના સાધન તરીકે સર્વ સ્વીકાર્ય હોય, જે વસ્તુ વિનિમયના સાધન તરીકે સર્વ સ્વીકાર્ય હોય અને સાથે સાથે તે મૂલ્યના માપન તેમજ મૂલ્યના સંગ્રહનું પણ કાર્ય કરે છે તો તે નાણું છે. આમાં કઈ કઈ બાબતો આવે છે? પહેલું સ્વીકાર્યતા આવે છે, સર્વ સ્વીકાર્યતા પણ આવે છે. બીજું વિનિમયનું સાધન પણ આવે છે. ત્રીજું છે એ મૂલ્યનું માપન આવે છે. અને ચોથું છે મૂલ્યનું સંગ્રહ આવે છે. આમાં 4 બાબતોને સાથે જોડીને આપણે એક વિસ્તૃત વ્યાખ્યા જોઈ શકીએ છીએ. હવે પ્રાયોગિક કે સંશોધન આધારિત વ્યાખ્યા, જેને અંગ્રેજીમાં એમ્પિરિકલ વ્યાખ્યા કહેવામાં આવે છે. તો નાણું એટલે માત્ર ચલણી નાણું, સિક્કાઓ નહીં, પરંતુ એમાં બોન્ડ્સ, સરકારી અસ્કયામતો, બાંધી થાપણો, ટ્રેઝરી બિલ, ડિબેન્ચર્સ, ઇક્વિટી શેર્સ વગેરેનો પણ નાણાં તરીકે સ્વીકાર થાય છે. નાણું એવી સંપત્તિઓનો સમૂહ છે કે જે નીચેમાં એકથી વધારે લક્ષણો ધરાવે છે. હવે અહીં આપણે જોઈએ કે આપણે બોન્ડ ખરીદીએ છીએ, સરકારી અસ્કયામતો એટલે સરકારના કિસાન વિકાસ પત્રો, એ આવી બધી ફિક્સ ડિપોઝિટની સરકારની સ્કીમો હોય છે, કે બાંધી થાપણ હોય છે એટલે કે ફિક્સ ડિપોઝિટની સ્કીમો હોય છે, ટ્રેઝરી, આ બધું પણ એક પ્રકારનું નાણું છે. તો એ પણ નાણું છે આધુનિક ભાષામાં. પણ એ કેવી રીતે નાણું તરીકે સ્વીકાર્ય બને એના લક્ષણો આ 3 નીચે આપ્યા છે. પહેલું, તેનું માંગ વિધેય સ્થિર રહેવું જોઈએ. આ જે પણ સંપત્તિ છે, નાણાકીય સંપત્તિ છે કે નાણાકીય અસ્કયામત છે, એની માંગ હંમેશા બજારમાં રહેવી જોઈએ. એવું નહીં થવું જોઈએ કે એની માંગ બંધ થઈ જાય. જે વસ્તુની માંગ બંધ થઈ જાય એ નાણું તરીકે સ્વીકારી શકાય નહીં. બીજું, એનું ઊંચું અવેજીપણું હોવું જોઈએ. એટલે ઘણીવાર માનો કે મારી પાસે પૈસા નહીં હોય, મારે કોઈને આપવું હોય તો હું એને કહી દઉં કે મારા 5 લાખ રૂપિયાના શેર લઈ લે, કે મારી પાસે આ એક ઇક્વિટી શેર, મારી પાસે ડિબેન્ચર છે, કે મારી પાસે કોઈ એવી સરકારી બોન્ડ છે, એ આપણે એને આપીને કિંમતની ચૂકવણી કરી શકીએ છીએ. અથવા તો એ આપણી બાંધી થાપણ હોય એને આપણે તોડીને નાણાંની ચૂકવણી કરી શકીએ છીએ. તો આમ એનું ઊંચું અવેજીપણું હોવું જોઈએ. અને ત્રીજો મુદ્દો છે નાણાં નીતિના બદલાવ તથા આર્થિક નિર્દેશોમાં પરિવર્તનથી ચલ થતી અસ્કયામતો. આ જે પણ બોન્ડ્સ છે, બાંધી થાપણો છે, એ જો સરકારની નાણાં નીતિ બદલાય તેની કિંમતો પર અસર આવે. બજારમાં આર્થિક પરિવર્તનો આવે, બજારના નિર્દેશકો જેવા કે રોકાણ છે, રોજગારી છે કે બચત છે, એ બધામાં જેમ પરિવર્તન આવે તેમ આ બધી અસ્કયામતોની કિંમતમાં તફાવત આવે છે, એની અસર પડે છે. એવી જો અસરો થાય આ 3 લક્ષણો, તો આપણે એને કહી શકીએ કે આ પણ એક પ્રકારનું નાણું છે. હવે નાણું અને અવેજી નાણું વચ્ચેનો તફાવત જોવાનો છે મિત્રો. એમાં પહેલો મુદ્દો છે ચલણી નોટ, સિક્કાઓ, બેંકના માંગપત્રો, જેને આપણે ચેક કહીએ છીએ. આ બધું પૈસો છે, નાણું છે. એ શુદ્ધ નાણું આપણે એને કહીએ, પ્યોર મની અંગ્રેજીમાં કહેવાય છે. જ્યારે બીજી તરફ અવેજી નાણું શું છે? તો મુદ્દત થાપણો, ફિક્સ ડિપોઝિટ, વિનિમય પત્રો, બોન્ડ્સ, ટ્રાવેલ ચેક
આ બધા અવેજી નાણું છે. હવે બીજો ક્રાઇટેરિયા છે સ્વીકૃતિનો, કે નાણું એ સર્વ સ્વીકૃત છે, એટલે એનાથી સીધી ચૂકવણી થઈ શકે છે. જ્યારે અવેજી નાણાંની એટલી બધી સ્વીકૃતિ નથી. પહેલાં એને પરિવર્તન કરવું પડે છે. આપણી પાસે જો શેર્સ હોય તો એ શેર્સને વેચીને રોકડ રૂપિયા આપણે લેવા પડે છે અને પછી ચૂકવણી કરવી પડે છે. ત્રીજું છે કે નાણાંમાં 100% તરલતા છે. એ તમે કોઈને પણ આપો એટલે કોઈ તરત સ્વીકારી લેશે, એ તરલ છે, એમાં લિક્વિડ છે. જ્યારે આ તરફ અવેજી નાણું છે એમાં તરલતાનું પ્રમાણ નથી, પ્રમાણ ખૂબ જ ઓછું છે, અથવા તો ઓછું છે આપણે એવું કહીએ. ચોથો મુદ્દો છે કે નાણાં, આપણી પાસે પૈસા આપણા કવટમાં પડેલા હોય તો એનાથી આપણને કોઈ આવક મળવાની નથી, કોઈ વળતર મળવાનું નથી, કોઈ રિટર્ન મળવાનું નથી. જ્યારે અવેજી નાણું જો આપણી પાસે હશે, આપણે કશે ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કર્યું હશે, આપણી પાસે શેર હશે, તો એનાથી આપણને આવક પ્રાપ્ત થશે, વ્યાજ પ્રાપ્ત થશે, કોઈ પણ પ્રકારનું વળતર મળશે. આ અવેજી નાણુંનું ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે. પાંચમું છે કે નાણું અન્ય કાર્યો કરે છે. નાણાંના ઘણા બધા કાર્યો છે, ફંક્શન્સ છે, આપણે આગળ જોઈશું. જ્યારે અવેજી નાણું છે એ નાણાંના અન્ય કાર્યો અવેજી નાણું એ કરતું નથી. એ અવેજી નાણું એ કયા કાર્યો છે? જેવા કે મૂલ્યોનો સંગ્રહ, મૂલ્યની ફેરબદલી, મૂલ્યનું માપ વગેરે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને આ લેક્ચર કેવો લાગ્યો? જો આ લેક્ચર તમને ગમ્યો હશે તો લાઈક મને આપજો. હું આ યુટ્યુબ પર પણ આ લેક્ચર મૂકીશ. આભાર. થેન્ક યુ.